છતાંય અમારા ફાર્મમાં આવો ભીંડો હજી અમે કરી શક્યા નથી. એટલે મેં સાહેબને વાત કરી કે આ ભીંડામાં તમે શું પ્રયોગ કરો છો કે એટલો વ્યવસ્થિત અને એક પણ છોડમાં ઈયળનો ડાઘ નથી, એની સાથે એક પણ મસી નથી, એક પણ પ્રકારની. આપણે જેમ રાજ્યપાલ વાત કરે છે કે જંગલમાં કોઈ વસ્તુ કોઈ કરવા નથી જતું, તો જ્યાં બધા ફળ યોગ્ય હોય, બધા ફળ બધાની જગ્યાએ રેડી હોય, માનો કે અંદર નીચે ઘાસ હોય તો એના બિયારણ. જય ગોમાતા, વંદે ગોમાતરમ. મિત્રો, આજે અમારે ત્યાં એક પ્રાકૃતિક ખેતી કરતા ભાઈ, ગાય આધારિત ખેતી કરતા ભાઈ આવ્યા છે, દિલીપભાઈ હિરપરા. જય ગૌ માતા. મારું નામ દિલીપ કાળુભાઈ હિરપરા, ગામ મીઠાપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્ર, ગુજરાત. અમે અહીંયા પ્રાકૃતિક કૃષિ તો કરીએ છીએ, સાથે અહીંયાથી શ્રીમાન સાહેબ પાસેથી ટ્રેનિંગ લેવા માટે આવ્યા છીએ કે અમારથી અલગ અમારથી જે ખૂટે છે એ વસ્તુ જાણવા અને સમજવા આવ્યા છીએ. તો એમાં ખાસ અત્યારે અગ્નિહોત્ર યજ્ઞમાં હાજરી આપી અને વિશેષ અમે અહીંની આ ટોટલી પ્રાકૃતિક ખેતી તો છે જ, પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ, પ્રાકૃતિક ખેતીનો પ્રસાર પણ કરીએ છીએ, તાલુકા સંયોજક છું, રિસોર્સ પર્સન પણ છું. રિસોર્સ પર્સન એટલે દેશ દુનિયાની પ્રથમ યુનિવર્સિટીમાં અમે કામ કરીએ છીએ પ્રાકૃતિક ખેતીના પ્રસારનું. છતાંય અમારા ફાર્મમાં આવો ભીંડો હજી અમે કરી શક્યા નથી. એટલે મેં સાહેબને વાત કરી કે આ ભીંડામાં તમે શું પ્રયોગ કરો છો કે એટલો વ્યવસ્થિત અને એક પણ છોડમાં ઈયળનો ડાઘ નથી, એની સાથે એક પણ મસી નથી, એક પણ પ્રકારની. ભીંડાનો છોડ ઉગે ને જન્મ થાય ને એટલે મસી પહેલાં આવે, ક્યાંથી આવતી હોય ખબર નથી, પણ એને અમે હટાવી નથી શક્યા. પણ અમારે રોગમુક્ત કેવી રીતના કે કોઈ પણ આપણે છાશ ગૌમૂત્રના અગ્નિ અસ્ત્રના છંટકાવ કરીને આપણો પાક આપણને મળી જાય છે. પણ એકદમ સાફ મારે હજી સુધીમાં રહ્યું નથી. પણ અહીંયા મેં વિશેષ એ જોયું કે આ આટલું બધું ચોખ્ખું એક પણ રોગ જીવાત વગરનું કેવી રીતના શક્ય હોય. એટલે આપણે સાહેબને જ પાસે જાણીએ અને પૂછીએ કે તમે આમાં શું છંટકાવ કે શું વિધિ કરો છો કે આવો ફળદ્રુપ ભીંડો છે, સાથે તંદુરસ્ત છે એમ. હા, આમાં છાંટવામાં તો એવું છે, અમે હજી સુધી આમાં એકેય સ્પ્રે કોઈ જાતના કર્યા નથી કે કોઈ જાતનું ખાતર પાયું નથી, ખાલી વાવ્યું હતું. પણ અમારી આ જમીન છે ને એ છેલ્લા 15 વર્ષથી પેસ્ટિસાઇડ અને કેમિકલ મુક્ત છે. એટલે આ જમીનની રોગ પ્રતિકારક શક્તિ જેવી છે, ખાલી ભીંડો નહીં પણ આ દૂધીના વેલા અને એ બધું તમે જોવો તો તમને એમ લાગે કોઈ પણ છોડવા આમાંથી મકાઈના છે, રીંગણીના, મરચીના, આ જામફળીમાં ફૂલ જોવા આવ્યા વાહે, પાંદે પાંદે ફૂલ આવ્યા, એમાં પાંદે પાંદે જામફળ, પાન કરતાં વધુ ફૂલ છે. હા, પાન કરતાં ફૂલ ગણો તો વધી જાય એમ. એટલે એ એક પ્રકારની અહીંયા જે નિત્ય હવન થાય છે, રેગ્યુલર હવન થાય છે કાયમી છેલ્લા 12 વર્ષથી. અને ગાય આધારિત એટલે ગૌમૂત્રનું જે અમે એનોરોબિક કલ્ચર તૈયાર કરીએ છીએ એ બેક્ટેરિયા ખૂબ પાય છે આ જમીનમાં. એટલે જમીન જ એટલી ફળદ્રુપ અને મજબૂત થઈ ગઈ છે કે હવે આમાં કોઈ પેસ્ટિસાઇડની કે કોઈ કેમિકલની જરૂર પડતી નથી, કે દેશી કે હાઇબ્રિડ. હાથે બનાવીને પેસ્ટિસાઇડ એ છાંટવું નથી પડતું, પણ અમે તોય બનાવીને રાખી એવું લાગે તો સ્પ્રે કરવા થાય એમ. બરોબર. હવે આપણે વિશેષ વાત કરીએ જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે અલગથી કાંઈ પ્રયોગ કર્યા હોય કે જેનાથી તાત્કાલિક ઓર્ગેનિક કાર્બન વધતો હોય કે એવો કાંઈ પ્રયોગ ખરો? તાત્કાલિક ઓર્ગેનિક કાર્બન વધારવામાં તો ગાયના છાણાની રાખનો એક મોટો રોલ છે. અને અમે તો આમ જ કહી કે અમે જે વાપરીએ છીએ એનાથી ઝડપી વધે. કારણ કે આજે આપણે ખાતર બનાવી કોઈ પણ પ્રકારનું તો એ જમીનમાં જાય, આપણને બહારથી એમ લાગે કે આ પદ્ધતિથી સારું, આ પદ્ધતિથી સારું, પણ જમીનમાં જે ખાતર જાય ને પછી તો અનોરોબિક કલ્ચરમાં એ ટ્રાન્સફર થાય ને પછી જ કામ કરે. કારણ કે આપણે સાણ નાખ્યું હોય તો સાણ જે માથે તરતું હોય એ હુકાઈને વરસાદ ભેગું વયું જાય, પણ સાણ જે નીચે જમીનમાં ડટાય એટલે હવાનો શૂન્ય અવકાશ થઈ જાય, અનોરોબિક થઈ જાય. અનોરોબિક થાય પછી જ કામ કરે. એટલે ખેતરમાં જે ખાતર 8 મહિને કામ કરે ને, જે આપણે એરોમેટિક ખાતરો વાપરીએ 8 મહિને જે પ્રોસેસ કરે એ પ્રોસેસ આપણે બહાર જ કરી લઈ છીએ. એટલે એનું રિઝલ્ટ એટલું મળે છે, અમને તો એટલું દેખાય છે કે એનો કોઈ હિસાબ જ નથી એમ. જે ખેતરમાં જમીન તૈયાર કરે ને 8 મહિના લાગે એ કામ અમે બાયણે જ કરીને આપીએ છીએ, એટલે રેડીમેડ માલ આપીએ. તો એ એનારોબિક ખાતર અમારે તૈયાર કરવું હોય તો એના માટે શું પ્રોસેસ? ના, ટીપણામાં કરાવી લેવાના. તમારા 200-250 લીટરના બેરલમાં થાય અને મોટા લેવલે કરવું હોય તો મોટા લેવલે થાય, જેવી રીતે તમારે કરવું હોય. આપણે અહીંયા છે આપણે અનએરોબિક ટ્યુબ છે તો એ પણ અનએરોબિક ઈ કરવું હોય, એ અમારા ફાર્મ ઉપર કરવું હોય તો એના માટે શું કરવું? એ ટ્યુબ મૂકી દેવાની, બીજું શું હોય. બરાબર. ક્યાંથી મળી જાય?
એ ટ્યુબ અમે વેચીએ છીએ ને બીજા ઘણા બધા વેચે જેમ જેને જ્યાં અનુકૂળ આવે ને. તો ટ્યુબ ને કલ્સર ને બધું ટૂંકમાં અહીંયા એવી રીતના મળી જાય ને? કલ્સરની જરૂર જ નથી. ઈ જે કલ્સર વેચવાની વાતો કરે ને એ એક પ્રકારનો વેપાર છે. બરોબર. અમે આજ સુધી કોઈ દી કઈ કલ્સર લઈ આવીને આમાં ટ્યુબમાં નાખ્યું નથી. શૂન્ય અવકાશ થાય એટલે ફર્મેન્ટેશન ઓટોમેટિક ચાલુ થઈ જાય. એમાં કલ્સરની ક્યાં જરૂર છે? એ તો કુદરતી નિયમ છે. આભાર રમેશભાઈ, આપણને ખૂબ સરસ માહિતી આપી. જો હું તો પ્રાકૃતિક કૃષિ કરું છું એટલે મને ખ્યાલ છે કે જો આ રીતના ખરેખર કરવામાં આવશે તો જમીનની ફળદ્રુપતા જલ્દી વધશે. ઓર્ગેનિક કાર્બન છે એ 0.4 થઈ ગયો છે, એની જગ્યાએ 1% કે 1.5% ઓર્ગેનિક કાર્બન થઈ જાય તો જમીન કુદરતી રીતે ફળદ્રુપ થઈ જાય. આપણે જેમ રાજ્યપાલ વાત કરે છે કે જંગલમાં કોઈ વસ્તુ કોઈ કરવા નથી જતું, તો જ્યાં બધા ફળ યોગ્ય હોય, બધા ફળ બધાની જગ્યાએ રેડી હોય, માનો કે અંદર નીચે ઘાસ હોય તો એના બિયારણ ફૂલ સારા હોય, એની ઉપર છોડ હોય એમાં સારું હોય, એની ઉપર મોટું વૃક્ષ હોય તો એના ફૂલ સારા આવતા હોય. તો એ આવવાનું કારણ શું? ત્યાં તો કોઈ ડીએપી યુરિયા કે કેમિકલ કોઈ વસ્તુ આપતા ન હોય, પણ ત્યાં એનો જમીનનો ઓર્ગેનિક કાર્બન જ એટલો મજબૂત છે. કુદરતી સિસ્ટમ ઉપર કોઈ ફોલો ટૂંકમાં છેડછાડ નથી કરી અને કુદરતી સિસ્ટમ જ ફોલો થાય છે. એના કારણે જેમ ત્યાં જમીન ફળદ્રુપ છે એવી આપણે કરવી છે, તો આપણે કંઈક હવે બગાડવા માટે જે મહેનત કરી છે એની જગ્યાએ સુધારવા માટે પણ મહેનત કરવી જોઈએ. એના માટે આપણે ખરેખર ઓર્ગેનિક કાર્બન વધારવો પડશે અને એ આપણે રમેશભાઈ પાસેથી સમજ્યા. જય ગૌ માતા.